ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કપરા દિવસો શરૂ થયા છે, કેમ કે હવે તેમને જેલમાં જ રહેવું પડશે અને ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રકારે તેમણે સજા પર સ્ટે માંગતી દાદ અરજી કરી હતી તે કોર્ટે ફગાવી દીધી છે અને તેનું કારણ વકીલે શું આપ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસીના જળ જમીન અને જંગલનો મામલો છે તે રોડ રસ્તા પર પણ ઉઠાવી ચૂક્યા છે અને ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવી ચૂક્યા છે અને તેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। જો કે વર્ષ 2023નો એક વન વિભાગ સાથે સંકળાયેલો મામલો હતો, જેમાં આ કર્મચારીને માર્યો હતો, ધમકી આપી હતી, હવામાં ફાયરિંગ કર્યું હતું, ખંડણી માંગી હતી। આ મામલે નર્મદાની સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો છે તેમને દોષિત ઠેરવ્યા હતા, તેમને 7 વર્ષની સજા ફટકારી હતી અને ત્યાર પછી તેઓ વડોદરાની જેલમાં બંધ હતા। જો કે ચૈતર વસાવા અને અન્ય 2 જે દોષિત હતા તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાલ બંધ છે, બાકીનાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। જો કે ચૈતર વસાવા છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી હતી, જેમાં આ નીચલી કોર્ટનો જે ચુકાદો હતો તેના પર સ્ટે મળે અને તેમને જામીન પણ મળે તેવી તેમણે દાદ અરજીમાં માંગ કરી હતી। આ મામલે સતત દલીલો ચાલી હતી અને અંતે આજે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની નીચલી હાઈકોર્ટના જે ચુકાદાની સ્ટે માંગતી અરજી હતી તે ફગાવી છે। આ મામલે વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે। ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા, એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા। 3 જણા, જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા, 3 જણાના બાકી હતા। એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં, આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે। સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે। બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એના ડિસિઝન એ પ્રમાણે આવશે। યસ, એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે। ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું। આમ ચૈતર વસાવાનું હવે ધારાસભ્ય પદ રહેશે કે નહીં રહે તે ચર્ચા હવે ઉઠવા પણ પામી છે અને આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીને પણ હવે એક મોટો ફટકો પડ્યો છે, કેમ કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના સમકક્ષ કોઈ ચહેરો નથી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં આ પાર્ટીને મોટું નુકસાન થાય તેવી પ્રબળ શક્યતા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।